નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને સિસ્ટમ છે તે સીધી રાજસ્થાનમાં કેમ જઈ રહી છે, ગુજરાતમાં કેમ નથી આવતી, સૌરાષ્ટ્ર કચ્છમાં કેમ વરસાદ જોઈએ તે પ્રકારનો જોવા મળી રહ્યો નથી, તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું અને કયા કયા કારણો આ પાછળ જવાબદાર હોઈ શકે છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો નજીક હતી તે સિસ્ટમ હજી પણ ત્યાં જોવા મળી રહી છે. જોકે સિસ્ટમ હવે નબળી પડી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય છે. તો ચોમાસુ ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે. ત્યારબાદ ખાસ કરીને દિલ્હીના ભાગો પરથી પસાર થઈ સતના, ડાલ્ટનગંજ, બાંકુરા, હલ્દિયાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને આપણે આ વખતે જોયું કે ચોમાસુ ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી લઈ અને જે પંજાબના ભાગો છે ખાસ કરીને તે ભાગો નજીક વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે થોડી એનાથી ઉપર જઈ રહી છે, પરંતુ રાજસ્થાનના ભાગોમાં નીચે નથી આવતી ચોમાસુ ધરી. મુખ્યત્વે એનું કારણ છે કે જે સૂકા પવનો છે જેને પરિણામે ચોમાસુ ધરી છે તે નીચે નથી આવી રહી અને મોટા ભાગની સિસ્ટમો છે તે બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા બાદ જે ચોમાસુ ધરીનો ત્યાં છેડો હોય છે ત્યારબાદ તે સતત ધરી ઉપર આગળ ચાલતી હોય છે અને જે ધરીનો છેડો છે, પશ્ચિમી છેડો છે, તે વિસ્તારો પર સિસ્ટમ આવતી હોય છે. મુખ્યત્વે આ વખતે આપણે એવી પેટર્ન જોઈ કે રાજસ્થાનના ભાગો નજીક ચોમાસુ ધરીનો જે પશ્ચિમ છેડો છે તે સતત જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મોટાભાગની બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે ધરી ઉપર ચાલી અને સીધી રાજસ્થાનના ભાગો નજીક આવી રહી છે. ખાસ કરીને આ વખતે આપણે એવું પણ જોયું છે કે ચોમાસુ ધરી ગમે એવડી મજબૂત સિસ્ટમ, આપણે ગત સિસ્ટમમાં જોયું કે ડિપ્રેશન સિસ્ટમ હતી, એવડી મજબૂત સિસ્ટમ હતી તો પણ ચોમાસુ ધરીને નીચે લાવી ના શકી. એનું મુખ્ય કારણ છે કે અમુક લેવલમાં સૂકા પવનોનું વધુ પ્રમાણમાં મારો હોવાને કારણે ચોમાસુ ધરી વધુ નીચે આવી શકતી નથી. તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ નથી પડતો તેની પાછળનું મુખ્ય કારણ પણ એવું હોઈ શકે છે કે અમુક લેવલમાં ભેજનું પ્રમાણ છે તે સતત જે પ્રકારનું હોવું જોઈએ તે પ્રકારનું જોવા મળી રહ્યું નથી. અત્યારનું જ વાતાવરણ જોઈ લો ને, આપણે એક ધારું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો પણ ખાસ કોઈ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો નથી. એનું મુખ્ય કારણ છે કે જે મિડ લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું નથી અથવા તો ઓછું જોવા મળી રહ્યું છે. જે પ્રકારનું 80% અથવા તો તેનાથી વધુ પ્રકારનો જે ભેજ હોવો જોઈએ તે પ્રકારનો ભેજ જોવા મળી રહ્યો નથી. અને ડિપ્રેશન સિસ્ટમમાં પણ આપણે જોયું, જોકે આપણે તે સંભાવના પણ વધુ ગુજરાત રિજનના ભાગોમાં જ વ્યક્ત કરી હતી અને ત્યાં ભારે વરસાદ ચોક્કસપણે થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ આપણને થોડા વરસાદની આશા તો હતી, પરંતુ તે પ્રકારની સ્થિતિ ના બની અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો એક પ્રકારે કોરા રહ્યા. તો એનું મુખ્ય કારણ પણ એવું હતું કે ખાસ કરીને જે સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ હતી તેનો ટ્રપ છે તે સૌરાષ્ટ્રના ભાગો સુધી આવતો હતો, આવું મોડેલો બતાવી રહ્યા હતા. પરંતુ હકીકતમાં એવી સ્થિતિ બની પણ ના હોય અથવા તો મોડેલ એવું બતાવતો હોય અને હકીકતમાં એ પ્રકારની સ્થિતિ જોવા ના મળી હોય અથવા તો તેનો ટ્રપ એ સુધી આવ્યો જ ના હોય, મોડેલો ખાલી બતાવતા હોય, એવું પણ બની શકે છે. એટલે આ તમામ પરિબળોને આધીન જે આ પ્રકારની શક્યતાઓ હતી તેને પરિણામે વરસાદની ગતિવિધિ ઓછી રહી અને હજી પણ ગુજરાતના ભાગોમાં ભેજનું પ્રમાણ સારું એવું છે. મતલબ કે ગુજરાત રિજિયનના ભાગોમાં ભેજનું પ્રમાણ થોડું એવું દેખાઈ રહ્યું છે. એટલે આજથી જો કે ત્યાં પણ ભેજનું પ્રમાણ ઘટ્યું છે તો પણ તે ભાગોમાં છૂટોછવાયા વરસાદની સંભાવના રહે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ લો લેવલમાં ભેજનું પ્રમાણ થોડું થોડું જોવા મળી રહ્યું છે, જેને પરિણામે છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો મિત્રો, ખાસ કરીને આ વખતે આપણે ચોમાસાની પેટર્ન જોઈ કે જૂન મહિનામાં ધારણા કરતાં વધારે વરસાદ રહ્યો, જુલાઈમાં જે ધારણા હતી તેના કરતાં ઓછો રહ્યો. હવે ઓગસ્ટ મહિનામાં જે ધારણા છે તે પ્રમાણે 10 તારીખ આજુબાજુથી ફરીથી ચોમાસું સક્રિય 10 નજીકથી થવાની સંભાવના દેખાય છે અને આપણે આશા રાખીએ કે હવે જે વરસાદ થાય છે તે જે વિસ્તારો બાકી રહ્યા છે જેમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે તે વિસ્તારોમાં સારો વરસાદ થઈ જાય તો એક પ્રકારે આપણા માટે સારી વાત ગણી શકાય.